નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચારોમાં. આપની સાથે હું છું પ્રિયંકા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળશે. ધોરણ 1 થી 5ના ઓફલાઈન વર્ગો શરૂ કરવા મુદ્દે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. તો સાથે જ ટેકાના ભાવ અને ચૂંટણી પહેલા વિકાસ કાર્યોને વેગ આપવા મુદ્દે સમીક્ષા કરવામાં આવશે. ટેકાના ભાવે ખરીદીનો બીજો રાઉન્ડ શરૂ થયો છે, ત્યારે તેના મુદ્દે પણ સમીક્ષા કરવામાં આવશે. આગામી સમયમાં હવે ચૂંટણી આવી રહી છે, તેથી તેની પહેલા વિકાસ કાર્યોને વેગ આપવા માટે સમીક્ષા કરવામાં આવશે. તો સાથે જ મહત્વનો મુદ્દો ધોરણ 1 થી 5ના જે ઓફલાઈન વર્ગો છે તેને શરૂ કરવાને લઈને પણ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે. જોવાનું રહેશે કે આજે બેઠક બાદ શું નિર્ણય લેવામાં આવે છે, શું સંકેતો આપવામાં આવે છે. સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળવા જઈ રહી છે. અને હવે વાત કરીએ શાળાઓ ખુલવાની. શાળાઓ ખુલવાની વાત કરી રહ્યા છીએ, ત્યારે છેલ્લા 20 મહિનાથી બંધ રહેલા ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓનું ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા શિક્ષણ વિભાગે તૈયારી શરૂ કરી છે. મળતી જાણકારી પ્રમાણે સરકાર 1 ડિસેમ્બરથી ધોરણ 1 થી 5નું શૈક્ષણિક કાર્ય શરૂ કરી શકે છે, પરંતુ બાળકોમાં સંક્રમણ ન ફેલાય એ માટે સપ્તાહમાં 6 દિવસના બદલે 4 દિવસ જ શિક્ષણ કાર્ય થાય એ પ્રકારની વિચારણા છે, જેના કારણે શૈક્ષણિક સત્રના દિવસોમાં વધારો કરવામાં આવી શકે છે. તો પાછલા 20 મહિનાથી વધુ સમયથી શાળાઓ બંધ છે, ત્યારે ધોરણ 1 થી 5ના શૈક્ષણિક સત્રના દિવસોમાં વધારો કરવામાં આવી શકે છે, કારણ કે સપ્તાહમાં 5 દિવસ નહીં પરંતુ 4 દિવસ જ હવે બાળકોને ભણાવવામાં આવશે, કારણ કે બાળકોમાં સંક્રમણ ન ફેલાય તેની તકેદારી પણ રાખવાની છે. 1 ડિસેમ્બરથી શાળાઓ ખુલી શકે છે. અને હવે વાત કરીએ ભાજપના સ્નેહ મિલનની. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજથી સ્નેહ મિલન કાર્યક્રમ યોજશે. આ દરમિયાન મુખ્યમંત્રી રાજ્યના 16 શહેર અને જિલ્લાની મુલાકાત લેશે. આજે તેઓ કચ્છની મુલાકાતે જશે. 11 નવેમ્બરે તાપી અને નર્મદા, 12 નવેમ્બરે બનાસકાંઠા અને મહેસાણા, તો 13 નવેમ્બરે સાબરકાંઠા, મોરબી અને સુરેન્દ્રનગરની મુલાકાત લેશે. 14 નવેમ્બરે ગાંધીનગર અને અમદાવાદમાં રહેશે. 15 નવેમ્બરે તેઓ ગીર સોમનાથ, જૂનાગઢ અને ભાવનગર જિલ્લાની મુલાકાતે જશે. 16 નવેમ્બરે પંચમહાલ, મહીસાગર અને વડોદરામાં સંમેલન યોજવામાં આવશે. મતલબ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મોટાભાગના જિલ્લાઓમાં પ્રવાસ કરશે અને સ્નેહ મિલન સંમેલન અંતર્ગત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને વિકાસ કાર્યો પ્રજા વચ્ચે લઈ જશે. આવતીકાલથી શરૂ થતા આ સ્નેહ મિલન કાર્યક્રમો 22 તારીખ સુધી એ ચાલવાના છે. વચ્ચે 17મી તારીખે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની કાર્યકારીની બેઠક પણ થવાની છે. અને કુલ મળીને દિવાળી સ્નેહ મિલન કાર્યક્રમ જે છે, નવા વિચારો, નવા ઉમંગ, નવા ઉત્સાહ, નવી ઉર્જા નવા વર્ષમાં કાર્યકર્તાઓને ભરવા માટે થઈને આ પ્રકારના સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 18 થી 23 નવેમ્બર દરમિયાન સરકાર તરફથી વિકાસ યાત્રાનું આયોજન કરાયું છે. આ વિકાસ યાત્રા અંતર્ગત અલગ અલગ જિલ્લાઓમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ તથા નવા પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. બુધવારે યોજાનારી કેબિનેટ બેઠકમાં તમામ મંત્રીઓને જિલ્લા અને રૂટની ફાળવણી કરવામાં આવશે. આગામી વર્ષે યોજાનારી ચૂંટણીને લઈને વિકાસ યાત્રા યોજવામાં આવી રહી છે. સરકારના વિકાસને લોકો સુધી પહોંચાડવાનો આ એક પ્રયાસ છે. 3 દિવસ ગુજરાતમાં વણથંભી વિકાસ યાત્રા યોજાશે. અમદાવાદ શહેરમાં કોરોના અને રસીકરણની સ્થિતિને લઈને મહાનગરપાલિકા કમિશનર મુકેશ કુમારે મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે આજે દિવાળી સમયે માસ્ક હટાવીને વાત કરી શકીએ છીએ એટલો આત્મવિશ્વાસ છે. શહેરમાં રસી લેવા યોગ્ય 100%થી વધુ લોકોને રસીનો પહેલો અને 55% જેટલા લોકોને બંને ડોઝ અપાયાનો તેમણે દાવો કર્યો. દિવાળીને લઈને આયોજિત સ્નેહ મિલન કાર્યક્રમમાં મુકેશ કુમારે આ નિવેદન આપ્યું. કાર્યક્રમમાં શહેરના મેયર કિરીટ પરમાર, ડેપ્યુટી મેયર ઉપરાંત ભાજપ કોંગ્રેસના કોર્પોરેટર પણ ઉપસ્થિત રહ્યા હતા. કહીએ તો માસ્ક પણ હટાવીને વાત કરી શકીએ એટલું સુધી કોન્ફિડન્સ છે. શહેરમાં તમામ આપણી જેટલા
એલિજિબલ પોપ્યુલેશન છે, વસ્તી છે, મળવા પાત્ર તમામને આપણે પહોંચી વળવાનો પ્રયત્ન કર્યું છે. આશરે 100%થી વધારે પણ પહેલા ડોઝના વેક્સિનેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આશરે 55%થી વધારે બીજા ડોઝ પૂર્ણ કરવામાં આવી છે. રાજકોટના મેયર પ્રદીપ ડવનો ઐતિહાસિક આદેશ, જાહેર રસ્તાઓ પરથી નોનવેજ અને ઈંડાની લારીઓને દૂર કરવામાં આવી. જગ્યા રોકાણ શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવી. ફૂલછાપ ચોક, શાસ્ત્રી મેદાન સહિતની જગ્યાઓ પરથી લારીઓને દૂર કરવામાં આવી છે. તમામને હોકર્સ ઝોનમાં રેકડી ઊભી રાખવાની સૂચના અપાઈ છે. તો ઐતિહાસિક નિર્ણય તેમણે લીધો છે અને શહેરમાંથી જે ઈંડાની અને નોનવેજની લારીઓ હતી તેને દૂર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જાહેર રસ્તાઓ પરથી નોનવેજ અને ઈંડાની લારીઓને દૂર કરાઈ છે. ફૂલછાપ ચોક, શાસ્ત્રી મેદાન પરથી પણ આ લારીઓને દૂર કરાઈ છે. હિન્દી ભાષી લોકોના પવિત્ર પર્વ છઠ પૂજાની ઉજવણીમાં આજે પ્રથમ અર્ધ્ય અપાશે. અમદાવાદમાં છઠ પૂજાની ઉજવણી માટે ઇન્દિરા બ્રિજના ઘાટ પર ખાસ તૈયારીઓ કરાઈ છે, જ્યાં છઠ પૂજાની ઉજવણી થશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને મંત્રી પ્રદીપ પરમાર હાજર રહેશે. 4 દિવસ ચાલતા આ પર્વમાં આજે ત્રીજા દિવસે સાંજે અસ્ત થતા સૂર્યને વ્રત કરનારી સ્ત્રીઓ અર્ધ્ય આપશે, જે બાદ છઠ્ઠી મૈયાની પૂજા કરાશે અને પૂજા કર્યા બાદ આવતીકાલે ઉગતા સૂર્ય સુધી સ્ત્રીઓ નિર્જળા ઉપવાસ કરશે. 36 કલાકના ઉપવાસ બાદ આવતીકાલે સવારે સ્ત્રીઓ ઉગતા સૂર્યને અર્ધ્ય આપશે. છઠ પૂજાની વિધિની વાત કરીએ તો કારતક શુક્લ ષષ્ઠીના દિવસે ઘરમાં પવિત્રતા સાથે અનેક પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે, જેમાં ઠેકુઆ ખાસ કરીને પ્રસિદ્ધ છે. સૂર્યાસ્ત પહેલા તમામે સ્વાદિષ્ટ વસ્તુઓને વાંસની ચોપલીઓમાં ભરીને નજીકના ઘાટ પર લઈ જવામાં આવે છે. એવી પણ માન્યતા છે કે છઠ પૂજામાં નવા પાકનો પ્રથમ પ્રસાદ ચડાવવામાં આવે છે, તેથી શેરડીને પ્રસાદ તરીકે ચઢાવવામાં આવે છે. 4 થી 5 શેરડીઓ ઊભી કરીને ઘાટ બાંધવામાં આવે છે અને તેની નીચે દીવા પ્રગટાવવામાં આવે છે. વ્રત કરનાર તમામ સ્ત્રી પુરુષો પાણીમાં સ્નાન કરે છે અને આ ડાળીઓ પોતાના હાથમાં લઈને દેવી ષષ્ઠી અને ભગવાન સૂર્યને અર્ધ્ય અર્પણ કરે છે. સૂર્યાસ્ત પછી બધા પોતપોતાના ઘરે પાછા ફરે છે. બીજા દિવસે એટલે કે કારતક શુક્લ સપ્તમીએ સૂર્યોદય પહેલા બ્રહ્મ મુહૂર્તમાં પછી વ્યંજનો, નાળિયેર અને ફળોને શાખાઓમાં મૂક્યા પછી બધા ભક્તો નદીના કિનારે ભેગા થાય છે અને ઉગતા સૂર્યને અર્ધ્ય અર્પણ કરે છે. આ પછી છઠ વ્રતની કથા સાંભળવામાં આવે છે અને કથા બાદ પ્રસાદ લઈને ઉપવાસ તોડવામાં આવે છે. રાજ્યમાં રસ્તા પરથી પસાર થતા વીવીઆઈપી વાહનોને લઈને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. વીવીઆઈપી વાહનોનો કાફલો પસાર થાય ત્યારે 3 મિનિટથી વધુ સમય વાહનોને ન રોકવા પોલીસ મહાનિદેશકે આદેશ કર્યો છે. એડીજીના આદેશ પ્રમાણે ભારતના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને તેમની સમકક્ષ સુરક્ષા કવચ ધરાવતા વિદેશી મહાનુભાવો સિવાય અન્ય તમામ વીવીઆઈપી, વીઆઈપીની સુરક્ષાના અનુસંધાને 3 મિનિટથી વધુ સમય માટે રસ્તા ઉપર વાહનોને અટકાવવા નહીં તેવી સૂચના અપાઈ છે. એડીજીએ તમામ શહેરના પોલીસ કમિશનરેટ, પોલીસ અધિક્ષકોને વીવીઆઈપી, વીઆઈપી મૂવમેન્ટ અંગે અગાઉથી જ ટ્રાફિક મેનેજમેન્ટ કરવાનું કહ્યું છે. રસ્તા ઉપરની દુકાનો, કોમર્શિયલ જે કોઈ એક્ટિવિટી હોય તે બંધ કરવી નહીં, તેમજ રાહદારીઓ જે રોડ ક્રોસ ન કરતા હોય તેવા તમામ રાહદારીઓને પોતપોતાની પેડેસ્ટ્રિયન મૂવમેન્ટ ચાલુ રાખવા દેવી. આ ઉપરાંત ઇમરજન્સી વ્હીકલ્સ, ડિઝાસ્ટર મેનેજમેન્ટના વ્હીકલ્સ, અગ્નિશામક યંત્રો અને એમ્બ્યુલન્સ વગેરે માટે પાસ કરવા માટેની અલગ વ્યવસ્થા કરવી. કોઈ નાગરિકને ઇમરજન્સી ઊભી થાય અને મેડિકલ સર્વિસીસ વગેરેની જરૂર પડે તો એની રિક્વેસ્ટને ધ્યાનમાં રાખી કંટ્રોલ છે એ કોન્વે માર્શલનો સંપર્ક કરી અને એમને કોન્વેને ઓવરટેક કરવા માટે એલાઉડ કરશે. આઈપીએસ અતુલ કરવાલની એનડીઆરએફના ડીજી તરીકે નિયુક્તિ કરવામાં આવી. 1988ની બેચના આઈપીએસ અધિકારી છે અતુલ કરવાલ. ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી છે અતુલ કરવાલ. હાલ આઈપીએસ કરવાલ એસવીપી પોલીસ એકેડેમીના ડાયરેક્ટર છે. 1988ની બેચના આઈપીએસ અધિકારી છે અતુલ કરવાલ. ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી છે. હાલ તેઓ એસવીપી પોલીસ એકેડેમીના ડાયરેક્ટર છે, જેમની એનડીઆરએફના ડીજી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.
લોકરક્ષક દળમાં જોડાવા માટે રાજ્યભરમાંથી અંદાજે 11 લાખથી વધુ યુવાનોએ અરજી કરી છે, જેમાંથી 9 લાખ અરજીઓને સ્વીકારવામાં આવી છે. સંભવિત કાર્યક્રમ પ્રમાણે ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં જ શારીરિક કસોટી યોજાશે. લોકરક્ષક દળમાં જોડાવા માટે અરજી કરનારા યુવાનોને તૈયારી માટે હવે 20 થી 25 દિવસનો સમય બાકી રહ્યો છે, કારણ કે સંભવિત કાર્યક્રમ પ્રમાણે એલઆરડી ભરતી બોર્ડ પહેલેથી ડિસેમ્બરથી 10મી ડિસેમ્બર સુધીમાં શારીરિક કસોટી યોજવાનું મન બનાવી ચૂકી છે. ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે જે સંભવિત તારીખો જાહેર કરી છે તે પ્રમાણે 20 નવેમ્બર સુધીમાં કોલ લેટર ઇસ્યુ કરી દેવાશે. 1 થી 10 ડિસેમ્બર સુધીમાં શારીરિક કસોટીનું આયોજન થશે, જે લગભગ 2 મહિના એટલે કે 10 ફેબ્રુઆરી સુધી ચાલશે અને માર્ચના પહેલા સપ્તાહમાં લેખિત કસોટી યોજાશે. હસમુખ પટેલે અરજદારોને તૈયારીમાં કોઈ કચાશ ન રાખવા અપીલ કરી. જે સંભાવનાઓ ભૂતકાળના અનુભવના આધારે કહું છું, પણ ભરતીની આખી પ્રક્રિયા છે કે જેની અંદર કેટલાક પ્રશ્નો આવતા હોય છે, એ બધાને ધ્યાનમાં રાખીને આમાં તારીખોમાં ફેરફાર થઈ શકે. પણ હું ઉમેદવારોને એવું સૂચન કરીશ કે આ ટાઈમ ફ્રેમ ધ્યાનમાં રાખીને એ તૈયારી કરે તો એને તૈયારી માટે પૂરતો સમય મળી રહે. ભરતી વિલંબિત થવાની છે એવી અપેક્ષાએ યુવાનો તૈયારી ના કરે અને છેલ્લે એમને અફસોસ રહી જાય કે અમે વહેલેથી તૈયારી કરી હોત તો સારું હતું. તો હું સૌને સૂચન કરું છું કે આ ટાઈમ ફ્રેમ રાખીને તૈયારી કરે. ભરતી પ્રક્રિયાની પારદર્શકતાને લઈને ફરી એક વખત હસમુખ પટેલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કોઈપણ પ્રકારની લાગવગ નહીં ચાલે. ભલામણ કરવાની કે કોઈપણ રીતે પાસ થઈ જઈશું તેવી આશામાં થતા પ્રયાસોને વ્યર્થ ગણાવાયા. આ વસ્તુ મનમાંથી કાઢી નાખો. આ મનમાં હોવાના કારણે તમે છેતરાશો, તમને નુકસાન થશે, તમે તમારા જોરે પાસ થશો, લોકો તમારી પાસે પૈસા પડાવી જશે. એટલે મહેરબાની કરીને આ ભરતી ચોખ્ખી કરવી હોય તો જેટલા અમારે જવાબદારી નિભાવવાની છે ભરતી બોર્ડ તરીકે, એટલી જ સમાજે નિભાવવાની છે. આ બધાથી દૂર રહેવું અને આવા તત્વોને ઉઘાડા પાડવા. એલઆરડીની 10,449 જગ્યાઓ માટે આ ભરતી પ્રક્રિયા ચાલી રહી છે, જે માર્ચના અંત સુધીમાં પૂર્ણ થવાનું અત્યારની ઘડીએ લાગી રહ્યું છે. ગીતા મહેતા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. વેલકમ બેક. આંતરરાષ્ટ્રીય પ્રવાસ વધુ સરળ બનશે. વિશ્વભરમાં કેનેડા, અમેરિકા, યુકે, ઓસ્ટ્રેલિયા સહિત 96 દેશોએ ભારતના કોવિડ વેક્સિનેશન સર્ટિફિકેટને માન્યતા આપી છે. આ દેશોએ ભારત સાથે પરસ્પર માન્યતા આપવા માટે સહમતિ દર્શાવી છે. આ સાથે જ સરકાર વિશ્વના અન્ય દેશો સાથે પણ વિશ્વના સૌથી મોટા કોવિડ-19 વેક્સિનેશન પ્રોગ્રામને લગતા લાભાર્થીઓની સ્વીકૃતિ તથા માન્યતા અપાવવા માટે સતત સંપર્ક કરી રહી છે, જેથી શિક્ષણ, કારોબાર તથા પર્યટનના ઉદ્દેશથી પ્રવાસ કરવાનું સરળ બનાવી શકાય. આ સાથે સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં 109 કરોડથી વધારે વેક્સિન આપી દેવામાં આવી છે. બીજી બાજુ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને અત્યાર સુધીમાં 8 વેક્સિનને ઇમરજન્સી ઉપયોગ માટે માન્યતા આપી છે, જેમાં 2 વેક્સિન કોવેક્સિન તથા કોવિશિલ્ડ ભારતીય વેક્સિનનો સમાવેશ થાય છે. WHO ने आज तक 8 वैक्सीन को इमरजेंसी यूज लिस्ट में शामिल किया है. हमें खुशी है कि उसमें से 2 इंडियन वैक्सीन है, एक कोवैक्सीन और दूसरी कोविशील्ड. ये 2 वैक्सीन वो इंडिया की वैक्सीन है और उसको इमरजेंसी यूज लिस्ट में शामिल करने से दुनिया के 96 कंट्री ने ये 2 वैक्सीन को मान्यता भी दी है. और इंडियन नागरिक दुनिया में ट्रैवल करना चाहे तो ये 96 कंट्री की सूची कोविन पर है और कोविन के माध्यम से उसको विदेश जाने के लिए जो सर्टिफिकेट चाहिए वो वैक्सीनेशन सर्टिफिकेट भी उससे मिल सकता है. કોરોનાને કારણે છેલ્લા 2 વર્ષથી દિવાળીની રજાઓમાં પ્રવાસન સ્થળોની મુલાકાત ન લઈ શકનાર ગુજરાતીઓએ આ વર્ષે મન મૂકીને પ્રવાસ ખેડ્યો. હવે જ્યારે પ્રવાસીઓ પરત ફરી રહ્યા છે ત્યારે તેમના કોરોના ટેસ્ટ પણ કરાઈ રહ્યા છે. દિવાળી બાદના આગામી 15 દિવસ કોરોના વિરોધી નિયમોને લઈને વધુ તાકેદારી માંગી લે છે. દિવાળી બાદ આરોગ્ય વિભાગ પણ સક્રિય બન્યું છે. રાજકોટમાં પ્રવાસ ખેડીને પરત ફરતા લોકોના કોરોના ટેસ્ટ કરાઈ રહ્યા છે. જો કોઈ પોઝિટિવ મળે તો તેના કોન્ટેક્ટ ટ્રેસિંગથી લઈને સારવાર સહિતની વ્યવસ્થા સ્થાનિક તંત્રે કરી છે. જે આપણા રેલવે સ્ટેશન, બસ સ્ટોપ છે એના ઉપર આપણે સ્ક્રીનિંગ સતત કરીએ જ છીએ, પર આપણે ડોર ટુ ડોર પણ અગાઉ કરતા હોઈએ છીએ અને ફરી એકવાર દિવાળી વેકેશન હશે તો એક ડોર ટુ ડોર સર્વેની પ્લાનિંગ પણ દિવાળી વેકેશન
હમણાં લાભપાંચમ પછીથી આપણે ડોર ટુ ડોર સર્વેની પણ પ્લાનિંગ કરી છે. જે સેકન્ડ ડોઝ ઉપર અત્યારે ફોકસ છે તો એ પણ આપશે વધારશું, અને તમામ પગલાં જે લેવાના છે, ખાસ કરીને જેની ટ્રાવેલ હિસ્ટ્રી હોય એની સ્ક્રીનિંગનું પગલાં, એમાં પછી કોઈમાં લક્ષણ દેખાય તો એનું ટેસ્ટિંગનું, એ બધી કાર્યવાહી ચાલુ રહેશે. સુરત શહેરમાં પ્રવેશ કરતા પ્રવાસીઓના ટેસ્ટિંગ માટે 7 કેન્દ્ર શરૂ કરાયા છે. બપોર સુધીમાં કરાયેલા 500 ટેસ્ટમાંથી એક પણ પોઝિટિવ ન મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. સુરત તંત્રએ બસ સ્ટેશન પર 250, રેલવે સ્ટેશન પર 250 અને એરપોર્ટ પર 13 લોકોના ટેસ્ટ કર્યા. દિવાળીની રજામાં 25 લાખ લોકોએ રાજ્યના પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી છે. સોમનાથ ગીર અભયારણ્ય, સ્ટેચ્યુ ઓફ યુનિટી, કચ્છનું રણ, મોઢેરા સૂર્ય મંદિર, દ્વારકા, પાવાગઢ સહિતના ધર્મ અને પ્રવાસન સ્થળો પર ભારે જનમેદની ઉમટી હતી. એવામાં આરોગ્ય તંત્ર જ નહીં, આપણે પણ નિયમ પાલનમાં વધુ તકેદારી રાખવી જરૂરી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. વેપારી જગતની જેમ આ વખતની દિવાળી ગુજરાત એસટીને પણ ફળી છે. દેશભરમાં જ્યાં એક બાજુ ઓનલાઈન બુકિંગનો રેકોર્ડ નોંધાયો, ત્યાં બીજી બાજુ એસટીની આવકમાં ધરખમ વધારો નોંધાયો. કોરોનાના કેસ ઘટ્યા હોવાથી લોકો મુક્ત મને બહાર નીકળ્યા. તેમાં વળી દિવાળીનો તહેવાર હોવાથી રોનક ઓર વધી ગઈ. લોકોની આ મુસાફરી ગુજરાત એસટીને ઘણી ફળી છે. દિવાળીમાં આવક વધી હોવાથી એસટીની તો ચાંદી થઈ ગઈ છે તેમ કહી શકાય. જો 7/11નો અમે આંકડો આપીએ તો કુલ 90,526 ટ્રીપો બુક થઈ છે, જેની હાઈએસ્ટ ઇન્કમ 1,68,00,000 થઈ છે. જે સમગ્ર દેશના જે એસટીયુ છે એમાં ગુજરાત એસટીની હાઈએસ્ટ ઇન્કમ ઓનલાઈન બુકિંગના માધ્યમથી થઈ છે. દિવાળીમાં ટ્રાફિક વધતા ટિકિટ મેળવવી મુશ્કેલ બને તેમ લાગતું હતું, તેથી મોટાભાગના લોકોએ વહેલા જ ઓનલાઈન બુકિંગ કરાવી લેવાનું યોગ્ય માન્યું. 10,220 ટ્રીપોના માધ્યમથી 6,75,00,000ની ઇન્કમ મેળવી છે, જે ગત વર્ષની કમ્પેરિઝનમાં ગયા વર્ષે કોવિડને કારણે અમારી 7,000 જેટલી ટ્રીપો ચાલેલી હતી અને 4.25 કરોડની ઇન્કમ થયેલી હતી. એટલે કમ્પેર ટુ પ્રીવિયસ યર આ વખતે મુસાફરોએ સૌથી વધારે લાભ લીધો છે. દેશભરના તમામ એસટી યુનિટમાં ગુજરાત એસટીને સૌથી વધુ ફાયદો થયો. આમાં દિવાળીએ લક્ષ્મીજી ગુજરાત એસટી પર મહેરબાન થયા હતા. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. એક તરફ ટેકાના ભાવની ખરીદીની સાથે સાથે દિવાળી વેકેશન પૂર્ણ થતા હવે માર્કેટ યાર્ડ પણ ધમધમતા થયા અને ખરીફ પાકની મબલક આવક થઈ. ટેકાના ભાવે મગફળી વેચવામાં ખેડૂતો ભલે નીરસ હોય, પરંતુ ખુલ્લા માર્કેટમાં મગફળી, કપાસ સહિતના પાકોની મબલક આવક થઈ. રાજકોટનું બેડી માર્કેટ યાર્ડ લાભપાંચમના દિવસે જ મગફળીની બોરીઓથી છલકાઈ ગયું. સોયાબીનની 4,000 બોરીની આવક થઈ તો કપાસના પણ પ્રતિમણ 1,700થી લઈને 1,750 સુધીના ભાવ ઉપજતા ખેડૂતો હરખભેર વેચાણ કરી રહ્યા છે, કારણ કે ઘણા વર્ષો બાદ કપાસમાં આ પ્રકારની તેજી જોવા મળી રહી છે. જેતપુર માર્કેટ યાર્ડમાં પણ કપાસની એટલી આવક થઈ કે જગ્યા ખૂટી પડી. બેડીમાં 25,000 મણ કપાસની આવક થઈ તો બેડીમાં મગફળીનો પ્રતિમણ 850થી 1,050 રૂપિયા ભાવ ઉપજી રહ્યો છે. મહેસાણાના ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરું, વરિયાળી, ઈસબગુલ અને તલની આવક સારી જોવા મળી. વેપારીઓએ નવા વર્ષમાં જણસી પર સ્વસ્તિક બનાવી ખરીદીની શરૂઆત કરી. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. ભરૂચમાં અજાણ્યા વાહનની અડફેટે એક દીપડો ઘાયલ થઈ ગયો. ભરૂચ અંકલેશ્વર વચ્ચે મૂળદ નેશનલ હાઈવે પરની આ ઘટના છે. નેશનલ હાઈવે ઓળંગતી વખતે દીપડો વાહનની અડફેટમાં આવી ગયો. ઘાયલ દીપડાને જોવા નજીકના ગામના લોકો પણ દોડી આવ્યા હતા. જોકે અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. વાહનની અડફેટે આવી જતા દીપડો ઘાયલ થયો. દીપડો ઘાયલ થતા નજીકના ગામમાંથી લોકો પણ દીપડાને જોવા માટે દોડી આવ્યા હતા. આ ઘટનાને પગલે નેશનલ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.